48 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત જિલ્લાના માંડવી કિમ રાજ્ય ધોરીમાર્ગ પર ફરી એકવાર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। પદેશિયા ગામના પાટિયા પાસે એક ટ્રકે બાઇક સવાર બે યુવાનોને અડફેટે લેતા બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે। રસ્તાની ખરાબ હાલત અને ખાડાઓને કારણે સર્જાયેલા અકસ્માતને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। માંડવી તાલુકાના વદેશિયા ગામ નજીક આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બાઇક પર જઈ રહેલા બે યુવાનોને ટ્રકે ટક્કર મારી હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે બંને યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। મૃતકો અમરપાડા વિસ્તારના રહેવાસીઓ હોવાનું જાણવા મળ્યું છે। સ્થાનિકો અને ગામના સરપંચ મિત્તલભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ માર્ગનો એક ભાગ સંપૂર્ણપણે તૂટી ગયો છે અને મોટા ખાડાઓ પડ્યા છે। આ ખાડાઓથી બચવા માટે ટ્રક ચાલક ખોટી દિશામાં આવી રહ્યો હતો, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી। ઘટનાની જાણ થતાં જ માંડવી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા। પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। અકસ્માતને લઈને સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। વારંવાર રજૂઆત કરવા છતાં માર્ગનું સમારકામ કરવામાં ન આવતા લોકોમાં અસંતોષ ફેલાયો છે। સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો તંત્ર વહેલી તકે કાર્યવાહી નહીં કરે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આજ રોજ માંડવી કિમ ધોરીમાર્ગ પર મોતનો માર્ગ બની ચૂક્યો એવા દ્રશ્યો મારા વદેશિયા ગામના બસ સ્ટેશન પાસે જોવા મળ્યા। સરકારે અનેક ખર્ચાઓ લોકો ટેક્સના પૈસાથી જે રસ્તા બનાવ્યા છે તે રસ્તાની એક સાઈડમાં તમામ પોર્શન તૂટી ગયેલો હોય, એ પોર્શનને બચાવવા માટે એક ટ્રક રોંગ સાઈડ પર આવી જતા ઉમરપાડાના બે આશાસ્પદ હોવાનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે। આ શોકની લાગણી સાથે સાથે અમને ગુસ્સો પણ આવે છે કે આ તો કેવી વ્યવસ્થા અને કેવો ભ્રષ્ટાચાર કે મોતનો માર્ગ બનાવીને અમારા વિસ્તારના અમારા લોકોનો વારંવાર પંચોને ઘાટ ઉતારો છો। જવાબદાર તંત્ર જાગે, નહીં જાગે તો ટૂંક સમયમાં અમે એનો રદ્યો અને એનું પરિણામ બતાવીશું। AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી।